ચર્ચ ટુડે ઇઝ ઇક્વલ ટુ જ્હોન બાપ્ટિસ્ટ. આજની મંડળી યોહાન બાપ્ટિસ્ટ. આજે આપણે યોહાન બાપ્ટિસ્ટના જીવન સંબંધી કેટલીક બાબતો જોવાના છીએ. આપણે જાણીએ છીએ યોહાન બાપ્ટિસ્ટ સંબંધી કે પ્રભુ ઈસુ જ્યારે આ પૃથ્વી પર આવ્યા તારણનો માર્ગ ખુલ્લો કરવાને માટે, અને ત્યારે યોહાન બાપ્ટિસ્ટ 6 મહિના પહેલા પ્રભુ ઈસુ જન્મ્યા. હા, પ્રભુ ઈસુ અનાદિકાળથી અનંતકાળના એ દેવ છે, પરમેશ્વર છે. એમની કોઈ શરૂઆત નહીં, એમનો કોઈ અંત નહીં, પણ આપણા લીધે એ દેવે દેહ ધારણ કર્યું અને એ દેહ ધારણ કરીને પૃથ્વી પર આવ્યા. આ પૃથ્વી પરનું એ જીવન જીવવાને માટે આપણા માટે પોતાનું બલિદાન આપવાને સારું. અને બાઇબલ એમ કહે છે જ્યારે જન્મ્યા એમના 6 મહિના પહેલા એક વ્યક્તિ જન્મ્યો જેનું નામ હતું યોહાન બાપ્ટિસ્ટ. યાજક ઝખારિયા અને એલિઝાબેથ ના પેટે જન્મેલો આ દીકરો યોહાન બાપ્ટિસ્ટ, જેના વિશે જ્યારે આપણે જાણીએ છીએ કે થોડું બેકગ્રાઉન્ડ હું તમારી આગળ ક્લિયર કરી દઉં યોહાન બાપ્ટિસ્ટનું. કે જ્યારે ઝખારિયા એ યરુશલેમના મંદિરમાં જ્યારે કામ કરી રહેલો ત્યારે દૂત એને દર્શન આપે છે, અને દૂત એને દર્શન આપીને એમ કહે છે કે તારાથી એક દીકરો થશે જેનું નામ તું યોહાન પાડજે, અને જે પોતાના લોકોને પ્રભુની ગમ ફેરવશે. અને ત્યારે એ જે યાજક હોય છે ઝખારિયા, એ યાજક વિશ્વાસ નથી કરતો ને એટલા માટે દૂત એને એમ કહે છે તે વિશ્વાસ નથી કર્યો ને એટલા માટે જ્યાં સુધી એ દીકરો નહીં આવે ત્યાં સુધી તું બોલી શકીશ નહીં. અને પછી આપણે જાણીએ છીએ કે યોહાન બાપ્ટિસ્ટનો જન્મ થયો એલિઝાબેથના પેટે. યોહાન બાપ્ટિસ્ટ કે જે 6 મહિના પહેલા પ્રભુ ઈસુ આવ્યાના 6 મહિના પહેલા એનો આ પૃથ્વી પર જન્મ થયો. અને જ્યારે એના વિશે ઓલરેડી પ્રબોધવાણી થઈ ગયેલી કે રાનમાં પોકારનારની વાણી, રસ્તાઓ સીધા કરો. અને આપણે જાણીએ છીએ એનું આવવું કેમ થયેલું, પ્રભુ ઈસુને માટે માર્ગ તૈયાર કરવાને માટે. જ્હોન ધ બાપ્ટિસ્ટ, યોહાન બાપ્ટિસ્ટ. આવો આપણે કાઢીએ માથીની લખેલી સુવાર્તા એનો 3જો અધ્યાય, માથી 3 અને 1 થી લઈને 8 કલમ. માથી 3, 1 અને 1 થી 8. માથીની લખેલી સુવાર્તા 3જો અધ્યાય 1 થી 8, જેમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે, અને તે દાડાઓમાં યોહાન બાપ્ટિસ્ટ પ્રગટ થયો ને યહૂદિયાના રાનમાં ઉપદેશ કરતા એમ કહેતો કે પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. કારણ કે જેના વિશે યશાયા પ્રબોધકે કહ્યું હતું, રાનમાં પોકારનારની એવી વાણી કે પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેના રસ્તા સીધા કરો, તે એ જ છે. અને તે યોહાનના કપડા ઊંટના રૂવાના હતા, અને તેની કમરે ચામડાનો પટો હતો, ને તીડો તથા રાની મધ તેનો ખોરાક હતો. ત્યારે યરુશલેમના યહૂદિયાના તથા યર્દનના આખા પ્રદેશના લોકો તેની પાસે ગયા, અને પોતાના પાપ કબૂલ કરીને તેઓ યર્દન નદીમાં યોહાનથી બાપ્તિસ્મા પામ્યા. પણ ફરોશીઓમાંના તથા સદુકીઓમાંના ઘણાને તેનાથી બાપ્તિસ્મા પામવા સારું આવતા જોઈને તેણે કહ્યું કે ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને કોણે તમને ચેતવ્યા? તો પસ્તાવો કરનારને શોભે એવા ફળ આપો. અહીંયા યોહાન બાપ્ટિસ્ટ સંબંધી લખવામાં આવેલું છે. અને આજે હું તમને બહુ મહત્વની બાબત આજે હું તમને કહેવા માંગુ છું. હું મારું જે દેવે જે વચન મારા હૃદયમાં મૂક્યું છે શરૂઆત કરું કંઈક કહેવું યોહાન બાપ્ટિસ્ટના વિશે. એ પહેલા જો કોઈ નવું છે જે આજે પ્રથમવાર જોઈ રહ્યું છે, તો આજે તમને ફર્સ્ટ એ કહી દેવા માંગુ છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને પુષ્કળ પ્રેમ કરે છે. આપણા પાપોના લીધે આ પૃથ્વી પર આવ્યો, અને આપણા પાપોના લીધે એણે પોતાનું લોહી વેવડાયું કે જે લોહી પર વિશ્વાસ કરવા દ્વારા આપણે દેવને પ્રાપ્ત કરીએ, દેવ સાથે એક સમાધાનમાં આવીએ. અને એટલા માટે જો કોઈ આજે નવું જોઈ રહ્યું છે તો પ્રથમવાર હું આ વચનની શરૂઆત કરું એ પહેલા તમને કહી દેવા માંગુ છું, પસ્તાવો કરો અને ઈસુ ખ્રિસ્તના નામ પર વિશ્વાસ કરો, કે જે દ્વારા વિશ્વાસ કરવા દ્વારા આપણા પાપોને ભૂસી નાખવામાં આવે અને આપણો દેવ બાપ સાથેનો સંબંધ એક થાય. આમેન. યોહાન બાપ્ટિસ્ટ. હવે ધ્યાનથી સાંભળજો, હું જે બાબત તમારી આગળ મૂકવા માંગુ છું. એક સમય એવો હતો જ્યારે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવવાના હતા. સદેહ મરિયમના પેટે. અને ત્યારે યોહાન બાપ્ટિસ્ટ પ્રગટ થયો. ધ્યાનથી સાંભળજો, હું જે બાબત તમારી આગળ મૂકવા માંગુ છું. યોહાન બાપ્ટિસ્ટ ક્યારે પ્રગટ થયો? જ્યારે ખ્રિસ્તનું આવવું હતું. આ દિવસો એ અંતના સમયો છે એમ તો નહીં, પણ અંતના સમયોની શરૂઆતના સમયો છે. ધ્યાનથી સાંભળજો. આ સમયો એ અંતના સમયો છે એમ તો નહીં, પણ આ અંતના સમયોની શરૂઆત છે. એનો મતલબ એમ છે આપણને જે આશા મળી છે
ખ્રિસ્તના બીજા આગમનની, હાલેલુયા, આપણને જે આશા મળી છે કે ખ્રિસ્ત આવશે રાજ્યાસન પર બેસીને દૂતોની ફોજ સાથે ન્યાય કરવાને સારું. એક સમય હતો કે જ્યારે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવવાના હતા અને ત્યારે યોહાન બાપ્તિસ્ત પ્રગટ થયો. અને દેવની આ કામ કરવાની પદ્ધતિ આપણને જોવા મળે છે કે ઈસુ ખ્રિસ્ત આવ્યા, એ પ્રભુ ઈસુ સદેહ આ પૃથ્વી પર આવ્યા એ પહેલા પ્રભુએ એક એવા વ્યક્તિને મોકલ્યો કે જે ઈસુના પહેલા, ધ્યાનમાં રાખજો આ બાબત, ઈસુના આવવા પહેલા જે માર્ગ તૈયાર કરે. યોહાન બાપ્તિસ્ત એ શા માટે પ્રગટ થયો? યોહાન બાપ્તિસ્ત એટલા માટે પ્રગટ થયો કે એ પ્રભુના આવવા માટેનો માર્ગ તૈયાર કરે. ધ્યાનમાં રાખજો, દેવને માર્ગ તૈયાર કરવા માટે કોઈ માણસની જરૂર નથી. ના બળથી, ના પરાક્રમથી, ના માણસથી કશું થાય છે. દેવના આત્માથી સગળું થાય છે. પણ પરમેશ્વર ઉપયોગ કરે છે કેટલાક માણસો રૂપી હથિયારની. કેટલાક માણસોને ઉપયોગ કરે છે. અને પ્રભુ ઈસુ જ્યારે પૃથ્વી પર આવ્યા ત્યારે પ્રભુ ઈસુના પહેલા યોહાન બાપ્તિસ્તને મોકલવામાં આવ્યો કે જેથી પ્રભુ ઈસુ આવે અને પ્રભુ ઈસુના આવ્યા પહેલા એ પોકારી લે, પસ્તાવો કરો કેમ કે રાજા આવવાનો છે. હાલેલુયા. અને આજનું હેડિંગ કદાચ તમે જોયું હોય તો મેં એ પ્રમાણે લખ્યું છે, ચર્ચ ટુડે ઇઝ ઇક્વલ ટુ જ્હોન ધ બાપ્ટિસ્ટ. હું તમને કહેવા માંગુ છું, એક સમય હતો જ્યારે પ્રભુ ઈસુ સદેહ આ પૃથ્વી પર આવવાના હતા, ત્યારે દેવે એક એવા માણસને મોકલ્યો, યોહાન બાપ્તિસ્ત, કે જે પ્રભુ ઈસુના આવવાને માટે માર્ગ તૈયાર કરે. અને એ જ રીતે આ દિવસો પણ છે કે જ્યારે અંતના સમયોની શરૂઆતનું વર્ષ છે અને દેવ આજે પણ બદલાયો નથી. દેવ આજે પણ પ્રભુ ઈસુના પહેલા આગમન તો થઈ જ ગયું, પ્રેઝ ધ લોર્ડ, તારણના માર્ગને માટે. પણ જ્યારે બીજું આગમન થશે એ પહેલા દેવ તૈયાર કરવા માંગે છે યોહાન બાપ્તિસ્તને. પ્રેઝ ધ લોર્ડ. યાજકનો દીકરો યોહાન બાપ્તિસ્ત એટલે યાજકનો દીકરો. અને તમે પિત્તરના પત્રમાં જુઓ તો એવું લખવામાં આવ્યું છે મંડળી માટે, હાલેલુયા, મંડળી માટે એવું લખવામાં આવ્યું છે, રાજમાન્ય યાજક વર્ગ. પ્રેઝ ધ લોર્ડ. મંડળી એ રાજમાન્ય યાજક વર્ગ છે, યાજકોનું રાજ્ય છે. અને એટલા માટે યોહાન બાપ્તિસ્ત એ પણ યાજકનો દીકરો હતો કે જેણે ખ્રિસ્તને સારું માર્ગ તૈયાર કર્યો. અને આજે સૌથી પહેલા આ સમયોના માટે હું આ ગુડ ન્યૂઝ આપીને હું આજે તમને શરૂઆતમાં આ બાબત કહીને હું આજના સર્મનની શરૂઆત કરવા માંગુ છું. અને એ બાબત એ છે, મંડળી આજે યોહાન બાપ્તિસ્ત સમાન છે. પ્રેઝ ધ લોર્ડ. We are John the Baptist. મંડળી કોઈ એક વ્યક્તિ એમ તો નહીં કે કોઈ એક બાબત એમ તો નહીં, પણ હું તમને કહું કે યોહાન બાપ્તિસ્તના કામને ધ્યાનમાં લઈએ તો યોહાન બાપ્તિસ્તનું કામ શું હતું? તો યોહાન બાપ્તિસ્તનું કામ એ હતું, પ્રભુ ઈસુના આવ્યા પહેલા માર્ગ તૈયાર કરવામાં આવે. અને પ્રભુનો આભાર માનીએ છીએ કે એણે માર્ગ તૈયાર કર્યો. કઈ રીતે? પોકારવા દ્વારા. અને એણે શું પોકાર્યું? પસ્તાવો કરો કેમ કે રાજા આવે છે. અને એ જ કામ દેવે જે યોહાન બાપ્તિસ્તને આપ્યું હતું, એ જ કામ પરમેશ્વરે આજે યોહાન બાપ્તિસ્ત તરીકે મંડળીને આપેલું છે. આમેન. આજના સમયનો યોહાન બાપ્તિસ્ત કોણ છે? તો આજના સમયનો યોહાન બાપ્તિસ્ત એ મંડળી છે, ચર્ચ છે. અને આપણે જાણીએ છીએ ચર્ચ એ કોઈ બિલ્ડિંગ નથી, મંડળી એ કોઈ બિલ્ડિંગ નથી. મંડળી એટલે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારા લોકો, વિશ્વાસીઓ. ચર્ચ આજે જ્હોન ધ બાપ્ટિસ્ટ છે, મંડળી એ યોહાન બાપ્તિસ્ત છે. કેવી રીતે? તો કામના પ્રમાણે. તમે એમ કહેશો કે શું મંડળીના લોકોએ રાની મધ અને તીડો ખાવાનું છે? ના, હું આગળ તમને સમજાવું છું 3 બાબતો. મારી તમને નમ્ર વિનંતી છે, આ વચનને તમે અંત સુધી જોશો કે જેથી આ બાબત અને આ વચન તમારા સર્વના માટે આશીર્વાદનું કારણ બને, નવી દિશા આપનારું કારણ બને. કેમ કે આ બહુ મહત્વની બાબત દેવ તરફથી આજે હું તમારી આગળ મૂકવા માંગુ છું
કે જે બાબત બહુ મહત્વની છે. એક સમય હતો, ધ્યાનથી સાંભળજો, એક સમય હતો જ્યારે પ્રભુ ઈસુ આવવાના હતા અને પ્રભુ ઈસુના આવ્યા પહેલા દેવે યોહાન બાપ્તિસ્તને મોકલ્યો કે જેથી જ્યારે રાજા આવે એ રાજા આવ્યા પહેલા માર્ગને તૈયાર કરે, લોકોને તૈયાર કરે, લોકોના હૃદયને તૈયાર કરે. અને એ જ પ્રમાણે હું તમને કહું, સેકન્ડ કમિંગ ઓફ જીસસ, પ્રભુ ઈસુના આવ્યા પહેલા પણ દેવની આ સ્ટ્રેટેજી, દેવનું આ કામ કરવાની પદ્ધતિ આપણને જોવા મળે છે કે જેમ પરમેશ્વરે પહેલી વાર જ્યારે ઈસુ ખ્રિસ્ત પોતે આવ્યા ત્યારે યોહાન બાપ્તિસ્તને ઉભો કર્યો એટલા માટે કે યોહાન બાપ્તિસ્ત દ્વારા લોકોના હૃદયો તૈયાર થાય રાજાને મળવાને માટે, એમ આ સમયોમાં પણ ખ્રિસ્તને મળવાને સારું કે ખ્રિસ્તના આગમનની પહેલા, રાજાના બીજા આગમનની પહેલા આપણે પણ એક યોહાન બાપ્તિસ્ત તરીકે માર્ગ તૈયાર કરનારા બનીએ. પ્રેઝ ધ લોર્ડ. હું જ્યારે સિનારીઓ જોઉં છું ત્યારે મને બહુ જ દુઃખ થાય છે જ્યારે મંડળી પોતાનામાં બિઝી થઈ જાય છે. હું તમને કહું, યોહાન બાપ્તિસ્ત એ પોતાનામાં બિઝી નતો, પણ એ બિઝી હતો દેવનો માર્ગ તૈયાર કરવામાં. આજે જે બાબત સંબંધી આપણે જોઈશું એ જ છે યોહાન બાપ્તિસ્ત, જોન ધ બાપ્તિસ્ત. He was ready for the king and the kingdom, and he was making people ready for the king. એ પોતે તૈયાર હતો રાજાને માટે અને એના રાજ્યને માટે, અને લોકોને પણ તૈયાર કરે છે રાજાને માટે અને રાજ્યને માટે. અને આજના સમયના યોહાન બાપ્તિસ્ત જેઓ સાંભળી રહ્યા છે, તમે છો, આપણે છીએ. કેમ કે બાઇબલ એમ કે છે યાજકોનું રાજ્ય, જેમ ઝખારિયાનો દીકરો યોહાન બાપ્તિસ્ત, એમ હું તમને કહું આપણે યાજકોનું રાજ્ય છે. આપણે આ સમયના યોહાન બાપ્તિસ્ત છે. જેમ એ સમયોમાં પ્રભુ ઈસુના આવ્યા પહેલા યોહાન બાપ્તિસ્તે રાજ્ય પોકાર્યું, પસ્તાવો પોકાર્યું અને લોકોના મન ફેરવવા માટે અપીલ કરી રાજાને માટે, એમ આ સમયોમાં પણ બહુ જરૂરી છે યોહાન બાપ્તિસ્ત તરીકે કોઈ એક વ્યક્તિ એમ તો નહીં, પણ મંડળી, હાલેલુયા, સિયોન, ચર્ચ પોકારે લોકોની આગળ કે રાજા આવી રહ્યો છે. આમેન. હું આશા રાખું છું તમે સમજી રહ્યા છો. આ સમયના યોહાન બાપ્તિસ્ત આપણે છીએ, કેમ કે માર્ગ તૈયાર કરવાને સારું દેવે આપણને પસંદ કર્યા છે. પ્રેઝ ધ લોર્ડ. હું તમને કહું, આ કેટલી મોટી ગૌરવની બાબત કે જીવતો દેવ, જેણે આકાશ અને પૃથ્વી બનાયા, જેણે સમગ્ર સૃષ્ટિની રચના કરી, એ દેવ આપણને પસંદ કરે. ઓ જીસસ, હાલેલુયા. મેં ગયા રવિવારે વાત કરેલી એસ્તેરની, જેમાં અહાશ્વેરોશ રાજાએ પોતાનું ગૌરવ વાસ્તી રાણી દ્વારા બતાવવાનું નક્કી કર્યું અને વાસ્તી રાણીએ ના પાડી દીધી ને એસ્તેરે એ બાબત સમજી અને અહાશ્વેરોશ રાજાનું ગૌરવ, એસ્તેર રાણી બની. 127 પ્રાંતો પર એ રાજા હતો અને કેટલી ગૌરવની વાત એસ્તેરના માટે કે એણે પોતાને એ રાજાના ગૌરવની ભાગરૂપ બની. હું આજે તમને કહેવા માંગુ છું, એ તો કોઈ સ્વાભાવિક રાજા હશે, પણ હું આજે તમને કહેવા માંગુ છું, રાજાએ આપણને એનો માર્ગ તૈયાર કરવાને માટે પસંદગી કરી. પ્રેઝ ધ લોર્ડ. આપણે યોહાન બાપ્તિસ્ત છીએ કામથી, કાર્યથી. કે જેમ યોહાન બાપ્તિસ્તે પ્રથમવાર જ્યારે પ્રભુ ઈસુ આવ્યા એમના માટે માર્ગ તૈયાર કર્યો, એમ આપણે પણ એને સારું બીજા આગમન પણ ઈસુ ખ્રિસ્ત જ્યારે આવશે, આ અંતના સમયો નથી, પણ અંતના સમયોની શરૂઆત છે, જેમ બાઇબલ કહે છે તેમ. પણ બહુ જરૂરી છે આ દિવસોમાં આપણે પરમેશ્વરની મંડળી તરીકે એક યોહાન બાપ્તિસ્તનું કામ કરીએ. આમેન. જેમ યોહાન બાપ્તિસ્તે ઈસુના આવ્યા પહેલા ઈસુને પોકાર્યો, એમ બીજી વાર ઈસુ આવે એ પહેલા આપણે એને પોકારીએ. આમેન. પ્રેઝ ધ લોર્ડ. અને આ સમયોમાં આપણે યોહાન બાપ્તિસ્ત છીએ કામથી, કાર્યથી. જેમ એ સમયોમાં ખ્રિસ્તના આવ્યા પહેલા યોહાન બાપ્તિસ્ત પ્રગટ થયો, તેણે લોકોના મન તૈયાર કર્યા. આ સમયો છે બીજી વાર જ્યારે ખ્રિસ્તનું આગમન થાય એ પહેલા કોઈ એક વ્યક્તિ નહીં, પણ મંડળી, યોહાન બાપ્તિસ્ત એટલે આ સમયોમાં મંડળી, એ પણ ખ્રિસ્તના આવ્યા પહેલા દેવનો માર્ગ તૈયાર કરે. આમેન. અને કેટલી ગૌરવની વાત કે દેવે એનામાં આપણને પસંદ કર્યા એનો માર્ગ તૈયાર કરવાને માટે. આપણે કૃપા પામેલા લોક છે. આપણે કોણ કે આપણે દેવના માર્ગમાં આપણું યોગદાન આપીએ. જીવતો દેવ જે રાજાઓનો રાજા છે, પ્રભુઓનો પ્રભુ છે, જે સર્વ સામર્થ્ય દેવ છે, એ દેવ આપણને પસંદ કરે. હું માનું છું કે એનાથી વિશેષ ગૌરવની વાત બીજી કોઈ હોઈ ના શકે. આમેન. દેવનો પુષ્કળ આભાર માનીએ છીએ કે દેવે આપણને પસંદ કર્યા યોહાન બાપ્તિસ્તનું કામ કરવાને માટે. આમેન. અત્યારે કોઈ એક વ્યક્તિ યોહાન બાપ્તિસ્ત નથી, પણ મંડળી યોહાન બાપ્તિસ્ત છે. કેમ કે મંડળી એ લોકોને તૈયાર કરશે રાજાને સારું, એના રાજ્યને સારું. જેમ સ્વાભાવિક યોહાન બાપ્તિસ્તે પહેલી વાર રાજાને મળવાને માટે લોકોના હૃદયો તૈયાર કર્યા, અત્યારે મંડળીનો વારો છે. આમેન. મને આશા છે કે તમે સમજી રહ્યા હશો હું જે બાબત તમારી આગળ મૂકવા માંગુ છું.
અને આજે પરમેશ્વરના વચનમાંથી 3 બાબતો આજે આપણે જોવાના છે. આપણે જોયું, આપણે એનો પ્રસ્તાવના જોઈ કે યોહાન બાપ્તિસ્ત કોણ છે, યોહાન બાપ્તિસ્તે શું કર્યું. હવે આપણે 3 બાબતો આજે આપણે યોહાન બાપ્તિસ્તના જીવન સંબંધી જોવા માંગીએ છીએ. સૌથી પહેલી બાબત જે આપણે જોવાના છે, હું ફરીથી કહેવા માંગુ છું, કોઈ નવું આ બાબત આજે જોઈ રહ્યું છે તો આજે તમને કહેવા માંગુ છું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને પુષ્કળ પ્રેમ કરે છે. અને આપણે પાપી હતા, પણ એણે આપણા માટે, કેમ કે બાઇબલ એમ કે છે પાપી હોય એના માટે લોહી વેવડાવવું પડે, અને પ્રભુ ઈસુ તમારા અને મારા માટે આ પૃથ્વી પર આવ્યા અને એમણે પોતાનો જીવ આપ્યો કે જેથી પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીને આપણે પાપમાંથી નીકળીને જીવન પ્રાપ્ત કરીએ. અને એટલા માટે પસ્તાવો કરીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ. અને આવો આપણે જોઈએ યોહાન બાપ્તિસ્ત વિશે, કે જે રાજાના આવ્યા પહેલા માર્ગ તૈયાર કરનાર વ્યક્તિ હતો. ફરી પણ જ્યારે રાજા આવશે, દેવે આપણને યોહાન બાપ્તિસ્તની જેમ તૈયાર થઈને મોકલ્યા છે કે આપણે દેવને સારું માર્ગ તૈયાર કરીએ. જો આપણે આપણા માહોલમાં બિઝી થઈ જઈએ છીએ, જો આપણે આપણા કામોમાં બિઝી થઈ જઈએ છીએ, જો આપણે બીજી કોઈ બાબતમાં બિઝી થઈ જઈએ છીએ તો આપણને હાય હાય અફસોસ. પણ યોહાન બાપ્તિસ્ત એ હતો કે જે રાજાના આવતા સમયે એણે માર્ગ તૈયાર કર્યો. પ્રેઝ ધ લોર્ડ. અને આ સમયમાં કોઈ એક વ્યક્તિ માર્ગ તૈયાર નથી કરવાનું, પણ મંડળી, ચર્ચ એ માર્ગ તૈયાર કરશે. પહેલી વાર રાજાનું આગમન થયું ત્યારે સ્વાભાવિક યોહાન બાપ્તિસ્તે માર્ગ તૈયાર કર્યો. અત્યારે જ્યારે આ અંતના સમયોની શરૂઆત છે, આ અંતના સમયો એમ તો નહીં, પણ અંતના સમયોની જ્યારે શરૂઆત છે, દેવ ઉપયોગ કરવા માંગે છે યોહાન બાપ્તિસ્તનો, એટલે કે મંડળીનો. આમેન. અને આજે યોહાન બાપ્તિસ્તના જીવન પરથી 3 બાબતો આજે આપણે જોવાના છે. અને મારી ખાતરી છે તમે મારી સાથે બની રહેશો અંત સુધી, અને આ વચન તમારા સર્વના માટે આશીર્વાદનું કારણ રહેશે. આમેન. સૌથી પહેલી બાબત યોહાન બાપ્તિસ્ત વિશે જે આજે હું તમારી આગળ મૂકવા માંગુ છું. તમે ધ્યાનથી વાંચો માથી 3 યોહાન બાપ્તિસ્ત વિશે, તો એવું લખવામાં આવ્યું છે, 4થી કલમ માથી 3 અને 4 એમાં એવું લખવામાં આવ્યું છે, અને તે યોહાનના લુગડા ઊંટના રૂવાના હતા, અને તેની કમરે ચામડાનો પટ્ટો હતો, અને તીડો અને રાની મધ તેનો ખોરાક હતો. અહીંયા તમે ધ્યાનથી વાંચો તો એનો બાહરી પહેરવેશ લખવામાં આવ્યો છે અને એનો ખોરાક લખવામાં આવ્યો છે. ઊંટના રૂવાના એના કપડા હતા, કમરે ચામડાનો પટ્ટો હતો, અને તીડ ને રાની મધ એનો ખોરાક હતો. અને આપણને એમ લાગે, ઓ આ તો બહુ વિચિત્ર બાબત છે. શું આજે અત્યારે આપણે કોઈ ઊંટના રૂવાના વ્યક્તિને જોઈએ, કે આજે કોઈ વ્યક્તિને રાની મધ ખાતા જોઈએ, તો આપણને એમ લાગે આ શું છે? શું આ પ્રકારનો પહેરવેશ, આ પ્રકારનો ખોરાક, આ પ્રકારની જીવનશૈલીમાં જીવાય? આપણે યોહાન બાપ્તિસ્તને જોઈએ તો આપણને આશ્ચર્ય થાય. ઊંટના રૂવાના કપડાં પહેરતો હતો, તીડો રાની મધ એનો ખોરાક હતો. આપણને બહુ આશ્ચર્ય થાય. આપણે જોઈ રહ્યા છે યોહાન બાપ્તિસ્ત વિશે, આપણે જોઈ રહ્યા છે મંડળી એટલે યોહાન બાપ્તિસ્ત. આપણે જોઈ રહ્યા છે જેમ યોહાન બાપ્તિસ્તે માર્ગ સરખો કર્યો, એમ આપણે પણ ખ્રિસ્તના આગમનને સારું માર્ગ તૈયાર કરવો. પણ એના માટે બહુ જરૂરી છે યોહાન બાપ્તિસ્તમાં જે બાબતો હતી એ બાબતો પહેલા આપણામાં આવે. એક બાબત ધ્યાનમાં રાખો, માર્ગ તૈયાર કરવો પછી આવે છે, પહેલા પોતાને તૈયાર કરવું એ વધારે મહત્વનું છે. ફરીથી હું તમને કહેવા માંગુ છું, યોહાન બાપ્તિસ્ત ની જેમ પોતાને તૈયાર કરવું એ પહેલા જરૂરી છે, અને ત્યારબાદ માર્ગ તૈયાર કરવાની વાત આવે છે. જો કોઈ વ્યક્તિ પોતે તૈયાર નથી, એ બીજાને તૈયાર કરી શકતું નથી. અને એટલા માટે પહેલા યોહાન બાપ્તિસ્તની બાબતોને આપણે પ્રાપ્ત કરીએ. યોહાન બાપ્તિસ્તના કેરેક્ટરિસ્ટિક્સ, લાક્ષણિકતાઓ, એના જીવનની બાબતોને પ્રમાણે જો આપણે પોતાને તૈયાર કરીએ, તો પછી દેવ આપણને ઉપયોગ કરશે એના માર્ગને તૈયાર કરવાને માટે. આ કોઈ એવી બાબત નથી કે દેવ તૈયાર કર્યા વગર ઉપયોગમાં લઈ લેશે. હું તમને કહું, ઇબ્રાહીમને 25 વર્ષ તૈયાર કરવામાં આવ્યો હતો, મૂસાને 40 વર્ષ સુધી તૈયાર કરવામાં આવ્યા હતા, પ્રભુ ઈસુ પોતે 30 વર્ષ સુધી એ તૈયાર થયા, એમણે વેદી સમારી. અને એટલા માટે બહુ જરૂરી છે યોહાન બાપ્તિસ્ત એ માર્ગને તૈયાર કરે, મંડળી માર્ગને તૈયાર કરે, પણ એ પહેલા બહુ જરૂરી બાબત એ છે માર્ગને તૈયાર કર્યા પહેલા એ પોતે તૈયાર થાય. પ્રેઝ ધ લોર્ડ. અને યોહાન બાપ્તિસ્ત કેવી રીતે હતો, એ કેવી રીતે તૈયાર થયેલો, પહેલી બાબત હું તમને કહેવા માંગુ છું. અને જે આપણે વાંચ્યું કે એના કપડા કેવા હતા, તો ઊંટના રૂવાના, અને એનો ખોરાક આવો હતો. અને આપણને બહુ આશ્ચર્ય થાય, આવું કોઈ પહેરતું હોય, આવું કોઈ ખાતું હોય. પણ આજે તમને જે પહેલી બાબત કહેવા માંગુ છું
યોહાન બાપ્તિસ્તના જીવન પરથી 3 બાબતો કહેવાનો છે. મારી પહેલી બાબત જે હું આજે તમને કહેવા માંગુ છું એ છે, યોહાન બાપ્તિસ્તના જીવન પરથી આ પહેલી બાબત આપણને શીખવા મળે છે, બહારની નહીં અંદરની વાતો તરફ ધ્યાન આપવું. ફરીથી હું તમને કહેવા માંગુ છું, પહેલી બાબત જે યોહાન બાપ્તિસ્તના જીવન પરથી આપણને જોવા મળે છે, બહારની નહીં અંદરની બાબતો તરફ ધ્યાન આપવું. એનો મતલબ શારીરિક બહારની, રાઈટ, એ બહાર શું પહેરતો હતો, ઊંટના રૂવાના કપડા હતા, રાની મધ એનો ખોરાક હતો, એ બધી બાબતો પર નહીં, પણ આંતરિક આત્માની બાબતો પર. બીજા શબ્દમાં હું તમને આજે એક વર્ડ આપવા માંગુ છું, વલણ, એટીટ્યુડ. બહુ જરૂરી છે કે યોહાન બાપ્તિસ્તની જેમ મંડળીનો પ્રભુ ઉપયોગ કરે, પણ શું મંડળી પહેલા યોહાન બાપ્તિસ્ત બનવા તૈયાર છે? શું આપણા જીવનો યોહાન બાપ્તિસ્ત જેવા છે? શું આ 3 બાબતો જે આજે પરમેશ્વરના વચનમાંથી આપણી આગળ આવી છે, શું એ બાબતો આપણા જીવનમાં છે? તો દેવ આપણો માર્ગ તૈયાર કરવા માટે ઉપયોગ કરશે. હું તમને કહેવા માંગુ છું, જે કોઈ આજે એવું છે જે એમ કહે છે કે મારે પરમેશ્વરનો માર્ગ તૈયાર નથી કરવો, મારે ફક્ત મારા જ કામોમાં ધ્યાન આપવું છે, તો હું આજે તમને કહેવા માંગુ છું, હાય હાય ને અફસોસ. જો કોઈ વ્યક્તિ પોતાનું ઘર બાંધે છે કે પોતાના કામોમાં વ્યસ્ત છે પણ પરમેશ્વરમાં આગળ વધતું નથી, તો હું તમને કહું, હાય હાય ને અફસોસ. કેમ કે ઉપર તમારી પાસે તમારું મહેનત કરેલું તમારા માટેનું કશું જ આવવાનું નથી. એ જ આવશે જે દેવના માટે તમે કરેલું હશે. પ્રેઝ ધ લોર્ડ. અને એટલા માટે સ્વકેન્દ્રી વિચારધારામાંથી આપણે આગળ વધીએ, ઓલરાઈટ, બહાર નીકળીએ અને યોહાન બાપ્તિસ્તની જેમ આપણે માર્ગ તૈયાર કરીએ. માર્ગ આપણે ત્યારે તૈયાર કરી શકીએ જ્યારે આપણે યોહાન બાપ્તિસ્ત હોઈએ. હું તમને કહું, એન્જિનિયરિંગનું કામ કરવા માટે, કોઈ પુલ બાંધવા માટે, કોઈ બિલ્ડિંગ બાંધવા માટે કે એનું સ્ટ્રક્ચર રેડી કરવા માટે વ્યક્તિ એન્જિનિયર હોવો એ જરૂરી છે. એન્જિનિયરનું કેરેક્ટરિસ્ટિક્સ એનામાં હોય એ જરૂરી છે. જો કોઈ વ્યક્તિ ઓપરેટ કરવા માંગે છે, કોઈને ડોક્ટરનું કામ કરવા માંગે છે, તો એ ડાયરેક્ટ કોઈ વ્યક્તિને લાવીને એ કામ કરવાનું ચાલુ નહીં કરી દે, પણ એણે પોતે ડોક્ટર જેવું બનવું જરૂરી છે, ડોક્ટર બનવું જરૂરી છે, અને એ બન્યા બાદ એ કામ થાય એ જરૂરી છે. મને આશા છે કે તમે સમજી રહ્યા છો. કોઈ કામને કરવા માટે વ્યક્તિ પોતે કામ માટે તૈયાર હોય, એની કેરેક્ટરિસ્ટિક્સ એનામાં હોય, એની લાક્ષણિકતાઓ એનામાં હોય, એ બહુ જરૂરી છે. હું તમને કહું, જ્યારે દાઉદે ગોલિયાતને માર્યો, એક બહુ મોટું કામ, હાલેલુયા. ગઈ વખતે પણ દાઉદની વાત મેં કરી હતી, આ બાબત આપણે સર્વ જાણીએ છીએ. દાઉદે જ્યારે ગોલિયાથને માર્યો ત્યારે હું તમને કહું કે જ્યારે શાઉલની પાસે જાય છે, શાઉલ એને પૂછે છે, તું ડાયરેક્ટ આ કામ કરીશ, તારથી થશે કામ? અને ત્યારે દાઉદ જવાબ આપે છે, ઘણા બધા જવાબ આપે છે, પણ એનામાંનો એક જવાબ મને બહુ જ પ્રિય છે, મને બહુ ગમે છે, ને એમ કહે છે, તારા સેવક દાઉદે જ્યારે ઘેટા ચરાવતો હતો ત્યારે ઘેટાઓમાંના જે હતા એમાંથી રીંછ છે ઘેટામાંથી એક લેવાનું વિચાર્યું, અને સિંહે ઘેટામાંથી એક લેવાનું વિચાર્યું, અને તારા સેવકે રીંછને અને સિંહને બંનેને મારી નાખ્યા. હું તમને કહું, ગોલિયાથનું કામ પાર પાડે એ પહેલા દાઉદ તૈયાર હતો એ કામના માટે. કોઈ કામ કરવાને માટે કામ કરીએ એ જરૂરી છે, પ્રેઝ ધ લોર્ડ, પણ એ કામ કરવાને માટે શું આપણે તૈયાર છીએ એ બાબત પણ બહુ જરૂરી છે. હા, એ કામ પાર પરાવનાર દેવ પોતે જ હોય છે, પણ દેવ પણ અપેક્ષા રાખે છે આપણી પાસેથી કે આપણે એ કામને એલિજિબલ, લાયક બની. અને એટલા માટે યોહાન બાપ્તિસ્તનું કામ કરવું, એના માટે આપણને તેડવામાં આવ્યા છે. પણ દેવ પહેલા જોવા માંગે છે યોહાન બાપ્તિસ્તની આ 3 બાબતો આપણા જીવનમાં હોય. મારી પહેલી બાબત આપણે જોઈ, બહારની વાતો નહીં, અંદર વલણની બાબતને આપણે ધ્યાનમાં રાખીએ. મંડળી, બહુ જરૂરી બાબત છે યોહાન બાપ્તિસ્તની જેમ ફંક્શન કરવાને માટે કે આપણે આપણા એટીટ્યુડને હંમેશા ચેક કરનારા થઈએ. આપણા શબ્દો આપણા વલણમાંથી આવે છે, આપણા રિએક્શન્સ આપણા વલણમાંથી આવે છે. પ્રભુ ઈસુએ એમ કહ્યું, મનના ભરપૂરીપણામાંથી મોં બોલે છે. આનો મતલબ એમ થયો, આપણું એટીટ્યુડ, આપણું વલણ. આ એટીટ્યુડનો અર્થ એ અભિમાન કે ઈગો નથી કહેવા માંગતો, પણ એટીટ્યુડ એટલે વલણ, એક પ્રકારનો દ્રષ્ટિકોણ, કે તમારા હૃદયની એક એવો ઈરાદો જેને કહી શકાય. આપણે કોઈ પણ કામ કરીએ છીએ એની પાછળ કોઈક ને કોઈક ઈરાદો હોય છે. આપણે કોઈ પણ સેવા કરીએ, આપણે કોઈ પણ બાબત કરીએ, એની પાછળ આપણો એક એટીટ્યુડ હોય છે, આપણો એક ઈરાદો હોય છે. આપણે કેમ એ બાબત કરીએ છીએ એ બાબતને કહેવામાં આવે છે વલણ.
અહીંયા યોહાન બાપ્તિસ્ટની બહારની વસ્તુ તમે જોવા જાઓ તો ઊંટનો રૂવા, ચામડાનો પટ્ટો, આપણે બહારથી જોતા એમ લાગે ઓ આ તો કેવા પ્રકારનો માણસ છે. પણ હું તમને કહું, એ બાહરી બાબતો પર ધ્યાન આપનારો વ્યક્તિ નહોતો, કેમ કે અંદરની આંતરિક બાબતો પર ધ્યાન આપનારો વ્યક્તિ હતો. જો આપણે મંડળી તરીકે યોહાન બાપ્તિસ્ટની જેમ ફંક્શન કરવા માંગીએ છીએ તો એનું કેરેક્ટરિસ્ટિક્સ, એની લાક્ષણિકતા આપણે અપનાવવી જરૂરી છે. અને એ છે આપણે પણ બાહરી બાબતો પર નહીં પણ આંતરિક બાબતો પર ધ્યાન આપીએ. પ્રેઝ ધ લોર્ડ. એક જગ્યાએ પ્રભુ ઈસુ એમ કહે છે, દોડેલી કબરો. અને મને ઘણી બધી વાર આશ્ચર્ય થાય, આ દોડેલી કબર એવું કેમ લખવામાં આવ્યું છે. એમ જો હું એના પર મનન કરું છું ત્યારે મને ખબર પડે કે દોડેલી કબરો એનો મતલબ એમ થાય છે બહારથી બહુ સફેદ હોય પણ અંદરથી બહુ જ ખરાબ હોય. અને દેવ ધિક્કારે છે એવા તમામ વ્યક્તિઓને કે જે બહારથી બહુ સરસ હોય અંદરથી ના હોય. પણ મંડળી પાસે દેવ અપેક્ષા રાખે છે યોહાન બાપ્તિસ્ટની જેમ બહારથી ભલે ઊંટના રૂવાના કપડાં હોય, બહારથી ભલે જે કંઈ બાબત હોય, શારીરિક રીતે કે બહારની બાબતો, હા એ જરૂરી છે કે આપણે આપણું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દઈએ કે તેઓ આપણા બહારના દેખાવના તરફ જોઈને પણ આપણા આકાશમાંના બાપની સ્તુતિ કરીએ. પણ એ પ્રાયોરિટી નથી. પ્રાયોરિટી એ છે આપણું આંતરિક મનુષ્યત્વ. પ્રાયોરિટી એ છે જે પવિત્ર આત્મા આપણને અંદરથી બાંધવા માંગે છે. અને હું તમને વાત કરી રહ્યો છું એટીટ્યુડ બાબત. તમે જુઓ માથીની લખેલી સુવાર્તા એનો 6 અધ્યાય, અને એમાં ઘણી બધી બાબતો પ્રભુ ઈસુ કહે છે. અને એમાંની દાન ધર્મની વાત કરે છે, પ્રાર્થનાની વાત કરે છે, ઉપવાસની પ્રભુ વાત કરે છે. ત્યાં શું વાત કરે છે? જ્યારે તું દાન ધર્મ કરે, ડાબો કરે તો જમણો ના જાણે, જમણો કરે તો ડાબો ના જાણે. અહીંયા હું દાનની વાત નથી કરવા માંગતો, પણ હું વાત કરવા માંગુ છું એટીટ્યુડ સંબંધી. જે પ્રભુ ઈસુએ કહ્યું, જ્યારે તું દાન કરે ને ત્યારે કયા એટીટ્યુડથી કરે છે? કે લોકો મને જુએ. શું લોકો મને જુએ? અને પ્રભુ ઈસુ અહીંયા એમ કહે છે કે તમે કયા એટીટ્યુડ સાથે, કયા ઈરાદા સાથે, કયા વલણ સાથે કામ કરો છો એ બાબત ધ્યાનમાં રાખો. હું એમ માનું છું મંડળી તરીકે આ બાબત બહુ જ જરૂરી છે. આપણે કોઈ પણ બાબત કરીએ છીએ એને કયા ઈરાદા સાથે કરીએ છીએ, એની પાછળ આપણું વલણ શું છે, આપણે એની પાછળ શું સાબિત થયેલું જોવા માંગીએ છીએ. જ્યારે આપણે ઉપવાસ કરીએ ત્યારે બાઇબલ એમ કહે છે તું બધાને ન કહે. બાઇબલમાં એવું લખવામાં આવે છે તું તારે માથે તેલ છોડ કે જેથી તને જોનારાઓ એમ ના કે તમે ઉપવાસ કરો, જેથી તમે લોકોની આગળ બતાવવાને સારું નહીં પણ ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો આપે. આમેન. યોહાન બાપ્તિસ્ટના જીવનમાં શ્રેષ્ઠ બાબત આપણે જોઈએ છે અને એ છે એ બહારના આઉટર દેખાવ તરફ એટલો કોન્શિયસ નહોતો પણ આંતરિક બાબતો પર કોન્શિયસ હતો. અને મંડળી માટે આ બહુ મહત્વની બાબત છે. એટીટ્યુડ, વલણ આપણું કેવું છે, આપણે કયા ઈરાદાથી કોઈ સેવા કરીએ છીએ, કયા ઈરાદાથી કોઈ કામ કરીએ છીએ. કેમ કે હું તમને કહેવા માંગુ છું, શમુએલ જ્યારે દાઉદનો અભિષેક કરવા માટે જાય છે, યશાયના દીકરાનો, અને ત્યારે એવું લખવામાં આવ્યું છે યશાયના બહુ બધા દીકરા હતા. અને ત્યારે શમુએલ જાય છે અને જોવે છે કે હા યશાયનો આ દીકરો છે, બહુ સ્માર્ટ છે. ને શમુએલ એમ જ વિચારી લે છે કે આ દેખાવમાં બહુ સારો છે, આનો અભિષેક મારે કરવો જોઈએ. બીજો દીકરો આવે છે અને શમુએલને એમ લાગે છે કે આનો અભિષેક મારે કરવો જોઈએ. ત્રીજો આવે છે અને શમુએલને એમ લાગે છે કે મારે આનો અભિષેક કરવો જોઈએ. પણ દેવ એ દરેક બાબતે ના પાડી દે છે. અને જ્યારે દાઉદ આવે છે, દાઉદ દેખાવમાં એક ફૂટડો જુવાન એવું લખવામાં આવ્યું છે. એ એટલો દેખાવે, એટલો કદાવર અને એટલો સુંદર કે જેને કહેવાય કે એક લુક પ્રમાણે, દેખાવ પ્રમાણે, બહારી દેખાવ પ્રમાણે એટલો પરફેક્ટ નતો કે રાજા બની શકે. પણ દેવે શમુએલને આજ્ઞા કરી તું એનો અભિષેક કર. અને પછી ત્યાં બહુ જ ઇમ્પોર્ટન્ટ બાબત લખવામાં આવી છે, બહુ મહત્વપૂર્ણ બાબત જે દેવ શમુએલને કહે છે. અને મને વચન બહુ જ ગમે છે. માણસ જેમ જુએ છે, હાલેલુયા, તેમ યહોવા જોતો નથી. કેમ કે માણસ બહારના દેખાવ તરફ જુએ છે પણ યહોવા એ હૃદય તરફ જુએ છે. હાલેલુયા. યોહાન બાપ્તિસ્ટ એ બહારનો દેખાવ તમે જુઓ તો ઊંટના રૂવાના ચામડાનો પટ્ટો અને તમે આ બધી બાબત જુઓ, રાની મધ અને તીડો એનો ખોરાક, અને આપણને એમ થાય કે ઓ આ શું બાબત છે. પણ હું તમને કહું એણે ક્યારે બહારી આઉટર બાબતો પર ક્યારે ધ્યાન નથી આપ્યું. કેમ કે એ ધ્યાન આપે છે ઇનર, આંતરિક બાબતો પર, જેને કહેવાય વલણ, એટીટ્યુડ, ઈરાદો. અને બાબત બહુ જરૂરી છે. યોહાન બાપ્તિસ્ટની જેમ આપણે આપણા વલણને ચેક કરીએ. હું કોઈ પણ બાબત કરું છું, મંડળી
આજે જો મંડળી યોહાન બાપ્તિસ્ટની જેમ ફંક્શન કરવા માંગે છે, જરૂરી બાબત છે કે ફંક્શન કર્યા પહેલા, એ કામ કર્યા પહેલા આપણે યોહાન બાપ્તિસ્ટના ચારિત્ર્યને, આપણે યોહાન બાપ્તિસ્ટની લાક્ષણિકતાઓને આપણામાં લઈએ. પહેલી લાક્ષણિકતા એ છે, બહારી વસ્તુઓ પર ધ્યાન ના આપશો, વલણ તરફ ધ્યાન આપો. આમેન. એટીટ્યુડ. આપણે દાન આપીએ, પ્રભુ ઈસુએ કહ્યું કયા એટીટ્યુડ. હું તમને દાન વિશે નથી કહેવા માંગતો, હું એટીટ્યુડ વિશે કહેવા માંગુ છું. આપણે ઉપવાસ કરીએ, કયા એટીટ્યુડથી આપણે કરીએ છીએ. આપણે પ્રાર્થના કરીએ, બાઇબલ એમ કહે છે ઈસુએ કહ્યું શું સભાસ્થાનોમાં લોકો જુએ એ હેતુથી આપણે કરીએ છીએ. અને એટલા માટે બહુ જરૂરી છે, જો મંડળી એ દેવના કામમાં યોહાન બાપ્તિસ્ટની જેમ ફંક્શન કરવા માંગે છે, આ એક લાક્ષણિકતા મંડળીના જીવનોમાં, દરેક વ્યક્તિના જીવનમાં હોય, એ બહુ જરૂરી છે. આપણું એટીટ્યુડ દેવની આગળ બહુ ક્લિયર હોય, કેમ કે દેવ બહારના દેખાવ તરફ નથી જોતો, દેવ ફિઝિકલ બાબતોને નથી જોતો, દેવ ચામડાનો પટ્ટો નથી જોતો, દેવ રાની મધોન તીડ નથી જોતો, દેવ એ ઊંટના રૂવાના કપડા નથી જોતો, દેવ એ હૃદયને જુએ છે. આમેન. અને યોહાન બાપ્તિસ્ટનું હૃદય, એનું વલણ આપણી આગળ પ્રગટ થાય છે. પ્રેઝ ધ લોર્ડ. બીજી બાબત જે હું તમને કહેવા માંગુ છું, પહેલી બાબત આપણે જોઈ યોહાન બાપ્તિસ્ટના જીવન પરથી, બહારથી નહીં, અંદરની બાબતો પર, વલણની બાબત પર ધ્યાન આપવું. બીજી બાબત જે હું તમને કહેવા માંગુ છું એ છે, હું ઘટતો જાઉં અને વધતો જાય. આમેન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. યોહાનની લખેલી સુવાર્તામાં, જે ઈસુના શિષ્ય યોહાને યોહાનની સુવાર્તા લખી, એમાં યોહાન બાપ્તિસ્ટ વિશે લખવામાં આવ્યું છે. યોહાન બાપ્તિસ્ટ શું કહે છે? હું ઘટતો જાઉં અને દેવ મારામાં વધતો જાય. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને આ બીજી બહુ ઇમ્પોર્ટન્ટ બાબત હું તમારી આગળ મૂકવા માંગુ છું, રજૂ કરવા માંગુ છું. એ બાબત એ છે, બહુ જરૂરી છે, યોહાન બાપ્તિસ્ટ તરીકે, મંડળી તરીકે, જ્યારે દેવે એના આગમન અગાઉ આપણને તૈયાર કર્યા છે, એના માર્ગને તૈયાર કરવાને સારું, તો પહેલી બાબત આપણે આપણા વલણને દેવની આગળ ક્લિયર રાખીએ, આપણા એટીટ્યુડને ક્લિયર રાખીએ. અને બીજી બાબત છે, બહુ જરૂરી છે, આપણે ઘટતા જઈએ અને એ આપણામાં વધતો જાય. આવો આપણે કલમ વાંચીએ, હિબ્રુઓનો પત્ર. મૂસા વિશે હું તમને કંઈક કહેવા માંગુ છું. આપણે ઘટતા જઈએ અને વધતો જાય. હિબ્રુઓનો પત્ર, અને તમે વાંચો તો એનો 11મો અધ્યાય અને હિબ્રુ 11 અને એની 24મી કલમ. હિબ્રુ 11 અને 24માં એ પ્રમાણે લખવામાં આવ્યું છે, વિશ્વાસથી મૂસાએ મોટો થયા પછી ફારૂનની દીકરીનો પુત્ર થવાની ના પાડી. અને 25મી કલમ બહુ ઇમ્પોર્ટન્ટ, પાપનું ક્ષણિક સુખ ભોગવવા કરતા દેવના લોકોની સાથે દુઃખ ભોગવવાનું તેણે વિશેષ પસંદ કર્યું. હિબ્રુ 11 અને 25, જેમાં અહીંયા એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે મૂસા પાસે, એ ફારૂનના મહેલમાં રહેતો, તો એ ફારૂનના એક રાજાના ત્યાં મહેલમાં ઉછરેલો. પણ હું તમને કહેવા માંગુ છું, અહીંયા મૂસા, એને બહુ જ ગમતું હશે. કોને ના ગમે કે રાજાના ઘરમાં રહેવું? કોને ના ગમે રાજાના ઘરમાં મોટું થવું? કોને ના ગમે કે રાજવી ઠાઠ માઠની જેમ રહેવું? પણ હું તમને કહેવા માંગુ છું કે એણે પોતાની ઈચ્છા પ્રમાણે ના કર્યું, પણ બાઇબલ એમ કહે છે, અહીંયા સ્પષ્ટ લખવામાં આવ્યું છે, એણે કહે છે ક્ષણિક સુખ, જે સુખની બાબત છે, એણે એ પસંદ ના કરી, પણ એણે દેવની ઈચ્છાને પસંદ કરી. બહુ જરૂરી છે. ઘણી બધી વાર લોકો આ બાબતમાં બહુ જ કમિટેડ નથી થતા, કે પોતાને તૈયાર નથી કરતા. પોતે ઘટતા જઈએ અને દેવ આપણા વધતા જાય. હું તમને કહેવા માંગુ છું, મંડળી તરીકે આ પ્રાર્થના કરવી બહુ જરૂરી છે કે પ્રભુ, રોજ મારું મારામાં કંઈ ના રહે, પણ તારું જ મારામાં હોય, તારો સ્વભાવ મારીમાં હોય, તારું જીવન મારામાં હોય, અને તારું જ સગડું મારામાં હોય. એ બાબત બહુ જરૂરી છે. અને અહીંયા યોહાન બાપ્તિસ્ટ એમ કહે છે, હું ઘટતો જાઉં અને એ મારામાં વધતો જાય. પિત્તરને જ્યારે માછલીઓ પકડવા માટે દેવે આજ્ઞા આપી, પ્રભુ ઈસુએ કહ્યું, અને ત્યારે પ્રભુ ઈસુને જઈને કહે છે ત્યાં જાળ નાખ, અને પોતાની ઈચ્છા પ્રગટ કરે છે. પ્રભુ, મેં આખી રાત મહેનત કરીશ કે છે. એનો મતલબ એ બતાવે છે કે મારી ઈચ્છા, મારું સ્ટેટસ, પણ છતાં એક વાક્ય એમ કહે છે, પ્રભુ મેં આખી રાત મહેનત કરી છે, તો પણ હું મારામાં મારી ઈચ્છાને નહીં રાખું, પણ તારી ઈચ્છા અને તારી યોજના મારામાં પરિપૂર્ણ થાવ. અને આપણે જાણીએ છીએ શું થયું. અને આજે હું તમને બીજી બાબત જે કહેવા માંગુ છું એ છે, આપણે ઘટતા જઈએ અને એ આપણામાં વધતો જાય. આમેન. પ્રેઝ ધ લોર્ડ.
અને ત્રીજી છેલ્લી બાબત જે હું તમારી આગળ કહેવા માંગુ છું, પહેલી બાબત મેં તમને કહી બહારની નહીં પણ આંતરિક બાબતોને એટલે કે વલણને ધ્યાનમાં રાખવું. બીજી બાબત આપણે ઘટતા જઈએ અને દેવ આપણામાં વધતો જાય. અને ત્રીજી બાબત જે હું તમને કહેવા માંગુ છું એ બહુ મહત્વની બાબત છે. ઈસુએ લુક 7:28 શું કીધું જુઓ. લુક 7:28 પ્રભુએ આમ કહ્યું, જીસસ, જેમાં એવું લખવામાં આવ્યું છે પેજ નંબર 63 લુક 7:28, હું તમને કહું છું સ્ત્રીઓથી જેટલા જન્મ્યા તેઓમાં યોહાન કરતા કોઈ મોટો થયો નથી. હાલેલુયા. અહીંયા કોણ વાત કરી રહ્યું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે. અને પ્રભુ એમ કહે છે સ્ત્રીઓથી જેટલા પણ જન્મ્યા ને એમાં યોહાન બાપ્તિસ્ત સૌથી મોટો. આપણને આશ્ચર્ય થાય, ઘણા બધા પ્રબોધકો આવીને ગયા, જૂના કરારમાં નવા કરારમાં દેવના લોકો આવીને ગયા, અને પ્રભુ ઈસુ પોતે યોહાન બાપ્તિસ્ત વિશે કેમ એવી સાક્ષી આપે છે સ્ત્રીઓથી જેટલા જન્મ્યા એમાં યોહાન બાપ્તિસ્ત શ્રેષ્ઠ. બહુ ઇમ્પોર્ટન્ટ બાબત હું આજે તમારી આગળ ત્રીજી બાબત મૂકવા માંગુ છું, અને એ છે ઈસુએ સાક્ષી આપી યોહાન બાપ્તિસ્ત સ્ત્રીઓમાં શ્રેષ્ઠ કે છે. પહેલી બાબત આપણે જોઈ મંડળી તરીકે, આ બાબત બહુ જરૂરી છે. પહેલી બાબત આપણે આપણા વલણને, આપણો ઈરાદો આપણે ચેક કરીએ, કયા ઈરાદાથી આપણે કોઈ કામ કરીએ છીએ. કેમ કે હું તમને કહું, યોહાન બાપ્તિસ્ત બહારની વસ્તુઓ સંબંધી ધ્યાન નહોતો રાખતો, ના ઊંટના રૂવાના કપડા, ના રાની મધ, તીડો ને એ બધી બાબતો નહીં, પણ એ ધ્યાન રાખતો હતો એટીટ્યુડ. અને જો આપણે ચર્ચ તરીકે દેવના બીજા આગમનને માટે માર્ગ તૈયાર કરવા માંગીએ છીએ તો આ એક એટીટ્યુડ અને આ બાબત આપણા માટે હોય એ બહુ જરૂરી છે. યોહાન બાપ્તિસ્તની વલણ, અમે માણસ જેમ જુએ છે એમ યહોવા જોતો નથી. માણસ બહારના દેખાવ તરફ જુએ છે, યહોવા હૃદય તરફ જુએ છે. પહેલી બાબત વલણ. બીજી બાબત હું ઘટતો જાઉં અને દેવ મારામાં વધતો જાય. આમેન. યોહાન બાપ્તિસ્તે પણ એમ કહ્યું, હું ઘટતો જાઉં, દેવ મારામાં વધતો જાય. હું તમને કહું, મંડળી તરીકે આ બાબત બહુ જરૂરી છે. જો આપણે દેવ માટે ઉપયોગમાં આવવા માંગીએ છીએ તો બહુ જરૂરી બાબત છે આપણા જીવન માટે કે આપણે આપણામાં આપણી ઈચ્છાનું કંઈ ના રહે, પણ દેવ આપણામાં રાજ કરે. આમેન. અને ત્રીજી છેલ્લી બાબત જે હું તમને કહેવા માંગુ છું, એમ લોકોને દેવ પ્રગટ કરવા. ફરીથી હું તમને કહેવા માંગુ છું, સર્વ લોકોને દેવ પ્રગટ કરવા એ બહુ જરૂરી છે. ઈસુએ કહ્યું સ્ત્રીઓથી જેટલા જન્મ્યા ને એમાં યોહાન બાપ્તિસ્ત શ્રેષ્ઠ છે. મને પ્રશ્ન થાય, શું ઘણા બધા પ્રબોધકો નહીં આવ્યા? શું ઘણા બધા લોકો, દેવના લોકો નથી આવ્યા? કેમ પ્રભુ ઈસુએ એની જ સરાહના કરી? કેમ એને જ એમ કહ્યું સ્ત્રીઓમાં જેટલા જન્મ્યા તેઓમાં યોહાન બાપ્તિસ્ત શ્રેષ્ઠ છે? એનું કારણ એ છે યોહાન 1:29. એનું કારણ એ છે યોહાન 1:29, જેમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે, બીજે દહાડે યોહાન પોતાની પાસે ઈસુને આવતા જોઈને કહે છે, જુઓ દેવનું હલવાન જે જગતનું પાપ હરણ કરે છે. જેટલા પણ પ્રબોધકો આવ્યા એ બધા જ પ્રબોધકો એવો પ્રબોધ કર્યો, ખ્રિસ્ત આવશે, ઈસુ આવશે, પ્રબોધક આવશે, આવું થશે. પણ હું તમને કહેવા માંગુ છું, યોહાને પ્રીચ એવું કર્યું, જુઓ દેવનું હલવાન. એણે ડાયરેક્ટ દેવ બતાવ્યા. અને મંડળી માટે આ બહુ જરૂરી બાબત છે. આપણે લોકોની આગળ પોતાને પ્રગટ કરીએ, પોતાને પ્રમોટ કરીએ એમ તો નહીં, પણ જીવતા દેવને પ્રગટ કરીએ. આમેન. યોહાન બાપ્તિસ્તે લોકોને એમ નથી કહ્યું, ઉભા રહો, મારા દ્વારા તમે ઈસુને જોશો, ઉભા રહો, મારા વગર તમે દેવને જોઈ શકતા નથી. એણે એવું નથી કહ્યું, પણ એણે ડાયરેક્ટ આંગળી કરી પ્રભુ ઈસુ તરફ અને લોકોને એમ કહ્યું, મારી તરફ ધ્યાન ના આપશો, હું તમને ડાયરેક્ટ દેવ બતાવું છું. આમેન. અને એટલા માટે પ્રભુ ઈસુએ યોહાન બાપ્તિસ્તને સ્ત્રીઓમાં શ્રેષ્ઠ કહ્યો. આમેન. હું તમને કહું, જ્યારે શમુએલની વાત લખવામાં આવી છે, શમુએલને યહોવા દેવે જ્યારે બૂમ પાડી, શમુએલ શમુએલ, આપણે જાણીએ છીએ 3 વાર બૂમ પાડવામાં આવી. અને શમુએલ ઉઠે છે, એલી યાજક પાસે જાય છે, અને એલી યાજક પાસે જઈને એમ કે છે, એલી તમે મને બોલાવ્યો? અને એલી એમ કે છે ના. 2 વાર એવું થાય છે કે એલી એમ કે છે મેં તને નથી બોલાવ્યો. અને પછી ધ્યાનથી સાંભળજો, એલી સમજી જાય છે કે આ દીકરાને યહોવા દેવ હાંક મારી રહ્યા છે. હું તમને સમજાઈ રહ્યો છું, લોકોને દેવ પ્રગટ કરવા. ત્રીજી બાબત, એણે એલીએ જો એ ચાહી શક્યો હોત તો એ શમુએલને એવું કહી શક્યો હોત, શમુએલ તું સૂઈ જા,
તને તને કોઈ હાંક મારે છે, ફરી જ્યારે હાંક મારે ને તો એક કામ કરજે, તું મારી જગ્યાએ આવીને સૂઈ જજે અને હું તારી જગ્યાએ આવીને સૂઈ જઈશ. અને એલીએ પોતાના મનમાં એમ વિચાર્યું હોત, હું દેવનો યાજક છું, આ શમૂએલ તો બાળક છે, એને શું ખબર પડે? આ શમૂએલ તો મારા પછીનો આવેલો, એને શું ખબર પડે? એ ચાહી શક્યો હોત તો એ પછી આવનાર શમૂએલને, એલી સિનિયર છે, શમૂએલ બાળક છે, પણ જો એ ચાહ્યો હોત તો બાળકને એણે એમ કહી દીધું હોત, તું દેવનો અવાજ સાંભળી શકે એવો એલિજિબલ નથી, તું એલીને જોઈને ચાલ, મને જોઈને ચાલ. એલી એવું કહી શક્યો હોત. એણે શમૂએલને એમ કહ્યું હોત, તું દેવનો અવાજ ના સાંભળી શકે, ફક્ત હું યાજક તરીકે જ સાંભળી શકું, તારે મારી પર જ ધ્યાન આપવાનું, દેવ તરફ ધ્યાન નહીં આપવાનું, એવું એલી કહી શક્યો હોત. પણ પ્રેઝ ધ લોર્ડ, એલીનું હૃદય અહીંયા બહુ સારું હતું. અને એલીએ શું કહ્યું શમૂએલને? એલીને ખબર પડી ગઈ કે યહોવા મારી જોડે નહીં પણ શમૂએલ જોડે વ્યવહાર કરવા માંગે છે. અને એટલા માટે એણે શમૂએલને એમ કહ્યું, હવે જો અવાજ સંભળાય ને તો એમ કે છે, બોલ, યહોવા તારો સેવક સાંભળે છે. પ્રેઝ ધ લોર્ડ. એલીએ શમૂએલને ડાયરેક્ટ દેવ બતાવ્યા. એલીએ શમૂએલને ડાયરેક્ટ દેવ બતાવ્યા. એણે એમ ના કહ્યું એલી તરફ ધ્યાન આપ, એણે એમ કહ્યું, જો તું દેવ તરફ જ ધ્યાન આપ. હું તમને કહું, આ દિવસોમાં જરૂર છે એવા એલીની કે જે એક સારું હૃદય રાખીને પોતાને પ્રગટ ના કરે પણ જીવતા દેવને પ્રગટ કરે. અને હું માનું છું આજે કોઈ બહુ મોટી બાબત મેં તમારી આગળ રજૂ નથી કરી, પણ આજે યોહાન બાપ્તિસ્ત વિશે મેં તમારી આગળ પ્રગટ કર્યું છે, જે એલિયાના આત્માએ આવેલો. અને પ્રભુ ઈસુએ એમ કહેલું કે સ્ત્રીઓથી જેટલા જન્મ્યા તેમાંના યોહાન બાપ્તિસ્ત શ્રેષ્ઠ છે. અને આ સમયો એ યોહાન બાપ્તિસ્તના છે. હાલેલુયા. યોહાન બાપ્તિસ્ત જે એલિયાના આત્માએ આવેલો, અને આ સમયમાં યોહાન બાપ્તિસ્ત એ મંડળી છે, ચર્ચ. એલિયાના આત્મા આવેલો, એલિયાએ જેમ આગ પાડી, મંડળી આપણે આગ પાડવાને માટે છીએ. આમેન. આપણે પ્રૂવ કરવાને માટે છીએ દેવના આત્માથી કે યહોવા એ જ દેવ છે. આમેન. ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. દરેક ઘૂંટણ નમશે, દરેક જીભ કબૂલ કરશે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. પણ દેવ યોહાન બાપ્તિસ્તનો જેમ હથિયાર તરીકે ઉપયોગ કર્યો ત્યારે એમ આ દિવસોમાં દેવ મંડળીનો ઉપયોગ કરવા માંગે છે યોહાન બાપ્તિસ્ત તરીકે એક માર્ગ તૈયાર કરવાના માટે. ફરી રાજાનું આગમન થાય એ પહેલા પણ દેવ માર્ગમાં તમને ઉપયોગ લેવાને માટે દેવ ઈચ્છે છે યોહાન બાપ્તિસ્તનું કેરેક્ટરિસ્ટિક્સ, લાક્ષણિકતાઓ આપણા જીવનમાં હોય. 3 બાબતો મેં તમને કહી. પહેલી બાબત બહુ જરૂરી છે, મંડળી તરીકે, યોહાન બાપ્તિસ્ત તરીકે આપણે બહારની નહીં પણ અંદરની બાબતો પર ધ્યાન આપીએ, આપણા વલણને બરાબર રાખીએ દેવની આગળ. બીજી બાબત બહુ જરૂરી છે, આપણે ઘટતા જઈએ અને દેવ આપણામાં વધતો જાય. આમેન. અને ત્રીજી બાબત, આપણે દેવ પ્રગટ કરનારા થઈએ, નહીં કે પોતાને. યોહાન બાપ્તિસ્તે પોતાને નહીં પણ ખ્રિસ્તને પ્રગટ કર્યું. બાઇબલ તો એમ કે છે કે એણે એમ કહ્યું, મારી પાછળ જે આવે છે ને, હું તો એની આગળ કંઈ જ નથી, હું તો એના પગ ચપ્પલની એ છોડવાને પણ યોગ્ય નથી. એણે પોતાને નમાઈ લીધો. આ સમય છે મંડળી પોતાના પરાક્રમે નહીં પણ દેવના પરાક્રમે કામ કરે. આમેન. અને એમ માનું છું, આપણે બહારની નહીં પણ અંદરની બાબતો પર ધ્યાન રાખીશું, જો આપણે ઘટતા જઈએ અને દેવ આપણામાં વધતા જાય, અને જો આપણે દેવને પ્રગટ કરવા તૈયાર છીએ, પોતાને નહીં, તો એમ માનું છું દેવ આપણને પુષ્કળ આશીર્વાદ આપવા જઈ રહ્યો છે. કેટલું મોટું ગૌરવની બાબત કે દેવ જ્યારે પ્રભુ ઈસુ પ્રથમ વખત આપવાના હતા ત્યારે યોહાન બાપ્તિસ્તને તૈયાર કર્યો માર્ગ તૈયાર કરવાને માટે. અને આ બીજી વાર જ્યારે ખ્રિસ્તનું બીજું આગમન થવાનું છે ત્યારે દેવ મંડળીનો ઉપયોગ કરવા માંગે છે એના માર્ગને તૈયાર કરવાને માટે. પણ એનો માર્ગ તૈયાર કરીએ એ પહેલા જરૂરી છે કે આપણે પોતે યોહાન બાપ્તિસ્ત બનીએ. પ્રેઝ ધ લોર્ડ. અને આજે મંડળીને આજે સર્વ જોઈ રહ્યા છો, હું તમને કહેવા માંગુ છું, દેવે તમને પસંદ કર્યા છે. જ્યારે આપણે એનો માર્ગ તૈયાર કરીએ છીએ ત્યારે દેવ આપણો માર્ગ તૈયાર કરે છે. હાલેલુયા. ફરીથી હું તમને કહેવા માંગુ છું, જ્યારે તમે દેવનો માર્ગ તૈયાર કરો છો, દેવ આપણો માર્ગ તૈયાર કરે છે. હું એમ માનું છું ભાઈ, જો આપણે આ 3 બાબતોને ધ્યાનમાં રાખીને દેવનો માર્ગ તૈયાર કરીએ છીએ તો એ જ સાક્ષી જે યોહાન બાપ્તિસ્ત સંબંધી ઈસુએ આપેલી એ જ સાક્ષી દેવ આપણા વિશે પણ આપે છે. જેટલા પણ જન્મ્યા તેમાં એ શ્રેષ્ઠ છે.
એટલા માટે આ બાબતો સમજવાને માટે દેવ તમને કૃપા આપે, તમને સામર્થ્ય આપે અને આવનાર દિવસોમાં યોહાન બાપ્તિસ્ટની જેમ ફંક્શન કરવા માટે દેવ ચર્ચને, મંડળીને મદદ કરે. આવો આપણે પ્રાર્થના કરીએ, આપણી આંખોને આ સમય બંધ કરીએ. હાલેલુયા. આકાશમાં બિરાજમાન મારા દેવ ને મારા પિતા, આ સમય અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અમે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે તમારું નામ તમે અમને આપ્યું છે. અને જ્યારે પ્રભુ સર્વપ્રથમ તમે આ પૃથ્વી પર સદેહ થઈને આ પૃથ્વી પર આવ્યા, તમારા 6 મહિના પહેલા યોહાન બાપ્તિસ્ટ પ્રગટ થયો અને એણે રાનમાં બોટેથી પોકાર્યું, પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. આ સમયોમાં જ્યારે અંતના સમયોની શરૂઆતનું વર્ષ છે, આ અંતના સમય આમ તો નહીં પણ આ અંતના સમયોની શરૂઆત છે, ત્યારે તમે ઈચ્છો છો યોહાન બાપ્તિસ્ટ દ્વારા જગતને મેસેજ જાય કે રાજા આવવાનો છે. આમેન. અને આજના યોહાન બાપ્તિસ્ટ અમે છીએ મંડળી તરીકે. પ્રભુ, અમે આભાર માનીએ છીએ કે અમે કોણ? અમે તો કૃપા પામવાને પણ યોગ્ય નહોતા. અમે તો એ યોગ્ય નહોતા કે અમે દેવની નજરમાં કૃપા પામીએ, દેવના માર્ગને તૈયાર કરે. અમારી શું લાયકાત કે અમે જીવતા દેવના કામમાં અમે પોતે યોગદાન આપીએ. પણ પ્રભુ, આ તો તમારી એકદમ નવી કૃપા જ છે, જે કૃપાને લઈને તમે અમને પસંદ કર્યા, તમે અમને બોલાવ્યા, તમે અમને મુકર્રર કર્યા, તમે અમને તેડ્યા, તમે તમારા દીકરાના લોહીથી અમને શુદ્ધ કર્યા અને તમે તમારા પવિત્ર આત્માથી અમને મહિમાવંત કર્યા કે અમે એ કામ કરીએ. પ્રેઝ ધ લોર્ડ. પણ પ્રભુ, બહુ જરૂરી બાબત છે, અમે કામ કરીએ પહેલા યોહાન બાપ્તિસ્ટની આ ત્રણેય બાબતો આજે અત્યારે અમે કબૂલ કરીએ છીએ. પ્રભુ, અમે અમારા વલણને તમારી આગળ બહુ ચોખ્ખું રાખીશું. કોઈ પણ કામ કરીએ અમારો એની પાછળ ઈરાદો શું છે? કેમ કે પ્રભુ, તમે શમુએલને એમ કહ્યું, માણસ જેમ જુએ છે એમ યહોવા જોતો નથી. માણસ બહારના દેખાવ તરફ જુએ છે, યહોવા હૃદય તરફ જુએ છે. ઓ જીસસ, હાલેલુયા. અમારા હૃદયને, અમારા વલણને, અમારા એટીટ્યુડને તમારી આગળ ચોખ્ખું રાખવા યોહાન બાપ્તિસ્ટની જેમ એ બહારની દેખાવ તરફ અમે ધ્યાન ના રાખીએ. એ ઊંટના રૂવાનો કપડા પહેરતો હતો, ચામડાનો પટ્ટો પહેરતો હતો. પ્રભુ, એ બાબત એ બહારની છે, અમે બહારની બાબતો પર નહીં પણ અમે હૃદય તરફ ધ્યાન આપીએ. અમે અમારા એટીટ્યુડને, અમારા વલણને, અમે કયા ઈરાદાથી કોઈ કામ કરીએ છીએ એ બાબતમાં અમે બહુ ક્લિયર રહીએ. બીજી બાબત, પ્રભુ, અમે ઘટતા જઈએ અને અમારામાં તમે વધતા જાઓ. આમેન. અમારું પોતાનું અમારામાં કશું જ ના રહે, પણ સગળું તમારું જ હોય. જેમ પાઉલ કહે છે, હું જગત સંબંધ, હું મારામાં ખ્રિસ્ત જીવે છે. જગત સંબંધી હું વધસ્તંભે જડાયેલો છું, મારા સંબંધે જગત મારામાં ખ્રિસ્ત જીવે છે. હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે. ત્રીજી બાબત, પ્રભુ, અમે લોકોને પોતાને પ્રગટ કરનારા ના થઈએ પણ ડાયરેક્ટ યોહાન બાપ્તિસ્ટની જેમ એમ કહેનારા થઈએ, જુઓ દેવનું હલવાન. જેટલા પણ અહીંયા જોઈ રહ્યા છે, પ્રભુ, મારી પ્રાર્થના છે ઈસુ ખ્રિસ્તના નામમાં તેઓ સર્વ આશીર્વાદિત થાવ, એમના વિશ્વાસ પ્રમાણે આશીર્વાદિત થાવ, એમના જીવનમાં નવું કામ થાવ. આજે પવિત્ર આત્માની આગ એમના પર અમે કબૂલ કરીએ છીએ, જે યોહાન બાપ્તિસ્ટ એલિયાના હાથમાં આવેલો અને એલિયાએ કે જે આગ પાડીને ઉત્તર આપે, એ જ આગ અમે મંડળી પર કબૂલ કરીએ છીએ. એ જ આગ અમે મંડળીના સર્વ બાબતો પર કબૂલ કરીએ છીએ. દરેક પોતાનું વલણ ચેક કરનારા બનીએ કે અમે કયા ઈરાદાથી કોઈ કામ કરીએ છીએ. અમે હંમેશા ઘટતા જઈએ અને અમારામાં તમે વધતા જાઓ. અને પ્રભુ, હંમેશા અમે લોકોને પોતાને પ્રગટ કરનારા નહીં પણ દેવ પ્રગટ કરનારા બનીએ, કે જેથી યોહાન બાપ્તિસ્ટની જેમ અમે તૈયાર થઈએ અને તમારા આત્મા થકી તમારા માર્ગને તૈયાર કરીએ અને અમે પણ ખ્રિસ્તના આવતા પહેલા એવું પોકારનારા થઈએ યોહાન બાપ્તિસ્ટની જેમ, પસ્તાવો કરો કેમ કે રાજા આવી રહ્યો છે. પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય આવી રહ્યું છે. પસ્તાવો કરો કેમ કે બીજી વાર યોહાન બાપ્તિસ્ટ પ્રગટ થયો છે મંડળીના રૂપમાં, કે જે લોકોના હૃદયો ખ્રિસ્તની તરફ ફેરવે, કે જે રાજા આવનાર છે એને સારું માર્ગ તૈયાર કરે. થેન્ક યુ પ્રભુ. અમે બધા જ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. આ દિવસો જે સાંભળી રહ્યા છે અને જેમણે રિસીવ કર્યું છે, પ્રભુ ઈસુના નામે એમના વિશ્વાસ પ્રમાણે તેઓ આશીર્વાદિત થાવ, શાંતિમાં આવો. ઈસુના નામે એમના જીવનની પરિસ્થિતિઓ બદલાઈ જાવ. આશીર્વાદ, કૃપા, પરાક્રમ અમે કબૂલ કરીએ છીએ. યોહાન બાપ્તિસ્ટ એલિયાનો હાથમાં મંડળી પર અમે કબૂલ કરીએ છીએ, જે રાજાને આવવાને માટે માર્ગ તૈયાર કરવાને સારું તૈયાર થાય. અમે પણ આ ત્રણ બાબતોને માટે તૈયાર થઈએ, કે જેથી અમે યોહાન બાપ્તિસ્ટની જેમ, અમે તો નહીં પણ તમારી કૃપા આત્મા જે અમારી પર તમે મૂક્યો છે એ દ્વારા અમે પ્રગટ કરનારા થઈએ. તમારા હાથમાં સોંપાતા આ શ્રેષ્ઠ બાબતો રિવીલ કરવા માટે તમારો આભાર. આ બાબતોને અમે સાંભળનારા નહીં, પ્રભાવ પાડનારા નહીં પણ રિઝલ્ટ લાવનારા બની.
તમારા હાથમાં સોંપાતા, આભાર માનતા, સ્તુતિ કરતા પ્રભુ ઈસુ અમારા ઉદ્ધારકના નામમાં સાંભળો પિતા, સ્વીકાર તમે કરો. આમેન, આમેન, હાલેલુયા. ઓલ રાઈટ. સો દેવનો આભાર માનીએ છીએ આજના આ દિવસ માટે, આજના સરમન માટે. અને આજે મંડળી એ યોહાન બાપ્તિસ્ટ, અને આ યોહાન બાપ્તિસ્ટની ત્રણેય બાબતો તમે યાદ રાખજો. એ બહારના દેખાવ તરફ ધ્યાન નહોતો આપતો, એ વલણ તરફ ધ્યાન આપતો હતો. અને આપણે પણ એક મંડળી તરીકે જો યોહાન બાપ્તિસ્ટ જેમ ફંક્શન કરવું છે, એની લાક્ષણિકતા પ્રમાણે આપણે વલણ તરફ ધ્યાન આપીએ. બીજી બાબત, હું ઘટતો જાઉં અને વધતો જાય. આમેન. અને ત્રીજી બાબત, આપણે દેવને પ્રગટ કરીએ. જેમ એણે કહ્યું લોકોની આગળ, જુઓ દેવનું હલવાન. એણે પોતાને પ્રગટ ના કર્યો, પણ ડાયરેક્ટ પ્રભુ ઈસુને પ્રગટ કર્યા. એમ મંડળી પણ આ ત્રણેય બાબતો ધ્યાનમાં રાખે, યોહાન બાપ્તિસ્ટની જેમ તૈયાર થાય. કેમ કે યોહાન બાપ્તિસ્ટ એ એલિયાના આત્માએ આવેલો, અને એલિયા એટલે આગ પાડીને પ્રૂવ કરનાર યહોવા એ જ દેવ છે. હું તમને કહું, મંડળી આપણું કોલિંગ જ એ છે, આપણે આગ પાડીને પ્રૂવ કરી આપીએ ઇઝરાયલમાં જીવતો દેવ યહોવા રાજ કરે છે. પ્રભુ તમે સર્વને આશીર્વાદિત કરે આ બાબતો સમજવાને માટે, અને આવનાર દિવસોમાં યોહાન બાપ્તિસ્ટની જેમ ફંક્શન કરવાને માટે. ઈસુ જે રાજા છે, જેમ પહેલી વાર રાજા આવ્યો, યોહાન બાપ્તિસ્ટે પ્રગટ કર્યું, પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે, રાજા આવ્યો છે. એમાં બીજી વખત પણ જ્યારે આવવાની એ હવે શરૂઆત થઈ ગઈ છે. આપણે મંડળી તરીકે યોહાન બાપ્તિસ્ટની જેમ એમ પોકારીએ કે પસ્તાવો કરો, કેમ કે રાજા એનું રાજ્ય લઈને ફરીને એકવાર આવે છે. અને પ્રભુ આપણને આશીર્વાદિત કરે. મેં તમને કહ્યું એ પ્રમાણે તમે એના માર્ગને તૈયાર કરો છો, દેવ તમારા માર્ગને તૈયાર કરે છે. અને એટલા માટે આપણે આપણા માર્ગોને સારું પ્રાર્થના કરવાની રહેતી નથી, પણ આપણે જો એના માર્ગમાં તૈયાર કરવામાં વ્યસ્ત છીએ, એ આપણા માર્ગોને તૈયાર કરશે જ. આમેન. અને એટલા માટે સ્વકેન્દ્રી વિચારધારાઓમાં નહીં, પણ દેવના માટે આપણું શ્રેષ્ઠ કરીએ યોહાન બાપ્તિસ્ટની જેમ. અને પ્રભુ તમે સર્વને આશીર્વાદિત કરે, નવી કૃપામાં લઈ જાય, આશીર્વાદોમાં લઈ જાય. અને દેવનો ઈરાદો યોહાન બાપ્તિસ્ટ માટે જે ઈરાદો હતો, એમ મંડળીમાં પણ દેવનો ઈરાદો પરિપૂર્ણ થાય. આગથી તમને ભરે, પોતાને નીચાના સમજશો, પોતાને દેવની કૃપા વિહીનના સમજશો. કેમ કે આપણે કૃપા પામેલા લોકો છીએ, આપણે રાજમાન્ય યાચક વર્ગ લોકો છીએ, જેને દેવે પસંદ કર્યા છે. અને એટલા માટે બળવાન થઈએ, હિંમતવાન થઈએ, દેવમાં મજબૂત રહીએ, વિશ્વાસમાં મજબૂત રહીએ, જગતની અસરોમાં ના આવીએ, પણ યાદ રાખીએ ખ્રિસ્તે આપણને શું આઈડેન્ટિટી, શું ઓળખ આપી છે. યોહાન બાપ્તિસ્ટ જેમ આપણે શ્રેષ્ઠ કરીએ. નવી કૃપાથી આશીર્વાદથી ભરણ. યાદ રાખજો, યુટ્યુબ ચેનલ પર પ્લીઝ ફોલો કરશો ગોડ્સ કિંગડમ મિનિસ્ટ્રીઝ, અને ફેસબુક પેજ GKM God's Kingdom Ministries ને લાઈક કરજો, કે જેથી આવનારા દરેક સરમન્સ દ્વારા પરમેશ્વરના જે વચનો છે એ દ્વારા તમે વધારે આશીર્વાદિત થાઓ. પ્રભુ તમે સર્વને આશીર્વાદિત કરે, નવી કૃપામાં, નવા સામર્થ્યમાં, પવિત્ર આત્માની આગ તમારી પર સતત રહે, જેથી યોહાન બાપ્તિસ્ટની જેમ મંડળીને દેવે પસંદ કરી છે, આપણે એનામાં ફંક્શન કરીએ. પ્રભુ તમને આશીર્વાદિત કરે. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ વેરી મચ. આમેન.